આ તો થઈ ગયા આજે ઓપ્શન રણનીતિની વાત, પરંતુ આગળ વધીએ તો જુઓ આજે તમને દિલ્હીની ઈવી પોલિસી જાહેર થવાને કારણે ટુ વ્હીલર સ્ટોક્સ આજે ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે અને આને અંગે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ પણ છે. શું છે તમામ વિગત એ માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ આજે ટુ વ્હીલરની અંદર એક્શન? જી, તો ઓટો પર અલગ અલગ બ્રોકરેજીસ તરફથી રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં નોમુરાની વાત કરીએ તો તેઓએ જણાવ્યું છે કે દિલ્હીની ઈવી પોલિસીથી અહીંયાથી ઈવીને પ્રોત્સાહન મળતું જોવા મળશે. એના લીધે ઈવી જે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવનારી કંપનીઓને અહીંયાથી સીધો ફાયદો આપણને થતો જોવા મળી શકે છે. M&M છે, ટાટા મોટર્સ, એથર, આ બધી કંપનીઓને આવનારા સમયમાં આનાથી ફાયદો થતો જોવા મળી શકે છે. સરકાર FY 27થી લઈને 30 દરમિયાન 15,000 કરોડનું આ ઈવી પોલિસીમાં રોકાણ કરશે. આ રોકાણમાં ઈવી માટે ઇન્સેન્ટિવ્સ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સીસમાં છૂટ સામેલ થતી જોવા મળશે. હવે HSBCનો પણ રિપોર્ટ છે ઓટો પર. તેઓએ કહ્યું છે કે દિલ્હીમાં 1 જાન્યુઆરી 2027થી ICE 3 વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ થશે અને 1 એપ્રિલ 2028થી ICE 2 વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ થશે અને પોલિસીમાં ઇલેક્ટ્રિક 3 વ્હીલર માટે 50,000 તેમજ ઇલેક્ટ્રિક ઈવી 2 વ્હીલર માટે 30,000 રૂપિયાની સબસિડી પણ મળશે અને આ પોલિસીથી ICE વ્હીકલની ખરીદી વધી શકે છે હમણાં અને ઈવીની શરૂઆતી માંગને અહીંયાથી પ્રોત્સાહન મળતું જોવા મળી શકે છે. અને સિટીનો રિપોર્ટ છે ઓટો પર. તેઓએ જણાવ્યું છે કે દિલ્હી ઈવી પોલિસી હેઠળ 1 જાન્યુઆરી 2027થી ઈવી ઓટો રિક્ષાનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. 1 એપ્રિલ 2028થી માત્ર ઈવી 2 વ્હીલર વ્હીકલનું જ રજિસ્ટ્રેશન થશે અને સરકાર ઈવી 2 વ્હીલર્સ માટે 30,000 અને ઈવી 3 વ્હીલર્સ માટે 50,000ની સબસિડી આપશે અને મજબૂત હાઇબ્રિડ ગાડીઓ માટે ઇન્સેન્ટિવ પર પણ સ્પષ્ટતાની અહીંયાથી રાહ જોવામાં આવી રહી છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બોર્ડર લીકેજ અહીંયા મુખ્ય પડકાર રહેશે. દિલ્હીનો હિસ્સો જે છે પીવી વેચાણમાં તે 5% છે, 2 વ્હીલર વેચાણમાં 3% છે અને 3 વ્હીલર વેચાણમાં પણ 2% જોવા મળી રહ્યો છે અને દિલ્હીમાં 3 વ્હીલર્સમાં IGLના કુલ વોલ્યુમના 3%થી ઓછો ફાળો છે. તો આનાથી સીધી નેગેટિવ અસર જે છે તે આજથી જ આપણને આઈશર મોટર્સ પર આવતી જોવા મળી છે. એના લીધે નિફ્ટીનો ટોપ લૂઝર છે આઈશર મોટર્સ, કારણ કે જે ICE એન્જિન જે મેન્યુફેક્ચર અને સપ્લાય કરે છે આઈશર મોટર, એના લીધે જો ઈવી પોલિસી અહીંયા લાગુ કરવામાં આવે દિલ્હીમાં તો એના લીધે એના વોલ્યુમ પર પણ અસર આવતી જોવા મળી શકે છે અને આ કારણોના લીધે આઈશર મોટર્સ આજે આપણને એક મોટા ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને